સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ લઈ જતો અમે આ વોટર પાર્ક કઈ તો આ સ્વિમિંગ પૂલ છે સ્પેશિયલ અમારા સુઝુબેન ના ગલુડિયા માટે. ચાલો સ્વિમિંગ પૂલ હાલો સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ. તમે બધા શેમાં નાવશો ખબર છે? ગલુડિયા અહીંયા મૂક્યા ને ત્યાં આવીને બધા ગલુડિયા પીપી કરી ગયા. તો રામ રામ ડાયર ને કેમ છો બધા? ઓકે તમે બધા મજામાં હશો. તો ફરી એકવાર તમારું બધાનું આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો સવારનો એવો વરસાદ પડે છે ને ધમ ધોકારો વાત પૂછોમાં એટલો બધો વરસાદ પડે છે. અને આમ તમને ટાઈમ કહી દઉં તો સવારનો 8 વાગ્યાનો વરસાદ એવો પડે છે 0:00 અને અત્યારે વાગવામાં આવ્યા છે 1 અને 1 વાગે જોવો તો વરસાદની જોવો નકરો વરસાદ વરસાદ પવન પવન ને વરસાદ બીજી કઈ વાત નહીં. એમ આમ કહેવાય ને તો સાચા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અમારા ભાવનગરની અંદર. અને પહેલો વરસાદ ને સારામાં સારો વરસાદ ભાવનગરમાં અત્યારે સુધીમાં પડી ગયો. અને અહીંયા મારી વાલી બેન ઠામડા ઉટકે છે. હે બેન કેમ છે? હે કારખાને આવી તા પલ્લી હોય કે ઠામડા ઉટકાઈ ગયા છે વરસાદમાં. જો અમારા આ બેન ને બહાર આવું છે. હાલ શું તું ના હાલ. અને આજે તમે મારી પાછળ જે ડંડુડો જોવો છો ને એ ડંડુડાનું મહત્વ અને એનું રહસ્ય તો છે ને આપણે જયારે નાના હતા ત્યારે એની હેઠળ ઉભા રહેતા ને આમ રોડ ઉછાળ ગમે ને ડંડુડો પડતો ત્યાં નાવા ઉભા રહી જતા ને એ મજા છે ને હવે નો આવે. અને હવે પછીની પેઢી એ મજા નો લઈએ. આમ તમે જો સુખસાગર માંથી અમારી સોસાયટી માંથી તો પાણી કાઢી નાખ્યા. જો હવે હું નાવા આવી ગયો છું અત્યારે અને એવી નાવાની મજા આવે છે ને વાત પૂછો. હજી આખો પલ્યો નથી પણ તોય તે. અને તમે જોઈ શકો છો આખી અગાસી ધોવાઈ ગઈ. જો આખી અગાસી ધોવાઈ ગઈ, રોડ રસ્તા બધા ધોવાઈ ગયા. અને ચોમાસાની શરૂઆત થાય ને એટલે આમ અનેરો એક અલગ જ ફિલિંગ આવે. અને વરસાદ જાય પછી જે માટીની સુગંધ આવે ને હાય 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 મજા જ આવે. અને આવા વાતાવરણમાં આપણે છે ને ગામડે હોવી ને એટલે વાત પૂછવામાં એટલી મજા આવે. તમે કયા ગામથી છો અને ક્યાંથી તમે વિડીયો જોવો છો મને કહી દેજો. અને તમારે કેવો વરસાદ પડ્યો એ કહેજો. અને ગામડાની હાસી મોજ શું છે ને એ કોમેન્ટમાં મને જણાવી દેજો. અને આ પવનની હારો વરસાદ આવે ને એમાં મજા ન આવે મોટભાઈ યાર છે ને. બરોબર વરસાદ ન આવે પવન આવતો હોય ને તો યાર આમ પવન વગર આમ સુમસાન વાતાવરણ ત્યારે વરસાદ આવતો ધડાધડી વાત જ પૂછવામાં એટલી મજા આવે. સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ. લઈ જતો અમે આ વોટર પાર્ક કઈ અને મિત્રો હકીકત તો એ છે કે અમે નાવ નથી આવ્યા. અમે છે ને ખરેખર અગાસી સાફ કરવા માટે આવ્યા છીએ. મારી બેન જો અગાસી સાફ કરી દો. તો અહીંયા અમારે બનાવવાનો છે નાનો અમથો સ્વિમિંગ પુલ નાહવા માટે. અને મિત્રો ખરેખર વાત કહી દઉં તો આ સ્વિમિંગ પુલમાં ડાટો આપણે એટલે માર્યો છે કેમ કે હમણાં આપણે છે ને ગલુડિયા લઈને આવવાના છે અને બધા ગલુડિયામાં નાવા મૂકવાના. જો હું લેતા હું હાલો. તો આ સ્વિમિંગ પુલ છે સ્પેશિયલ અમારા સુઝુબેન ના ગલુડિયા માટે. આવ ખતરો કે ખિલાડી આવ આવ આવ. પડે નહીં ને એમ થોડીક પડે કેમ તો ખતરો કે ખિલાડી છો. તો મિત્રો હું ગલુને લઈ આવ્યો છું. ગલુને આપણે સ્વિમિંગ પુલમાં મૂકવાના. ચાલો હાલો હાલો ફટાફટ જઈ. બે હેઠે છે હેઠે બતાવવાનું. જો બે ગલુડિયા હેઠે છે ને બે ગલુડિયા મારા હાથમાં છે. હાલો સ્વિમિંગ પુલમાં હાલો. સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ. બીજાને લઈ લે આ ગલુડિયાને નવડાવવાના છે સ્વિમિંગ પુલ. સ્પેશિયલ એની માટે આપણે સ્વિમિંગ પુલ છે ને બનાવ્યો છે. ચાલો હાલો હાલો હાલો. તો મિત્રો આપણા નાના ભાઈ નું જે ઓપરેશન હતું બરોબર છે સક્સેસ થઈ ગયું છે ને અત્યારે તાજો માજો થઈ ગયો છે આવી ગયો છે. કેમ છો? મજામાં. શું કામ આવ્યો હતો? ગલુડિયા રમાડવા. અને બીજી વાત એ છે મિત્રો એ બુંજાળો હતો કેમ કે ઈ જો ને પછી જ સૂજી વિહાણી એટલે એ સૂજી ના ગલુડિયા મોટા મોટા થઈ જાય એટલે હવે છે રમાડવા આવ્યો છે. અને છે ને બીજીને હે આખા ધરું જે છે. જો આખા ધરું જે છે. આમ તો બહુ બહાર જાવું તું ક્યાં. તો તમે શું કામ આવ્યા છો અહીંયા ભાવનગર? ગલુડિયા રમાડવા. તમે બધા શેમાં નાવશો ખબર છે? ગલુડિયા અહીંયા મૂક્યા ને ત્યાં આવીને બધા ગલુડિયા પીપી કરી ગયા. એમાં તમે બધા નાવશો એટલે હું અહીં વંડિયા બેઠી છું. જો મને પેલા યાદ જ ન આવ્યું વરસાદ આવ્યો તારા પેલા જ તે ના કરી નાખવાનું તો આખી અગાસી ભરાઈ જાય. પછી આપણે બધા નાચ ગલુડિયા પીપી થી. ઓય પડી જાય શેલા તું પડી જાય. હેઠું ઉતર હાલ. આ જો
જો કરે આના લખણ ના પૂરા છો બધા આમ જો કરે. તો સુજી બેન હવે આવી ગયા છે નાવા હાટું હો. હમણાં બધાને હેરાન કરશે, જોજો બધાને હેરાન કરશે. જો 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 તો મિત્રો ફાઇનલી વરસાદ છે ને ઊભો રહી ગયો છે. જો હાવ એટલે હાવ સૂમ પડી ગયો છે. હાલો છોકરા ઉપર હાલો બધા હવે હાલો સ્વિમિંગ પુલ માંથી બહાર નીકળો. હાલો સુજી હાલો. તો મિત્રો આજે છે ને આપણા ધાર્મિક ને કઈક બેંક નું કામ છે હોય તો પતાવવા અમારે જવાનું છે. અને અત્યારે વરસાદે ઉભો રહી ગયો છે અને 2 વાગી ગયા છે એટલે લંચ નો ટાઈમ બેંક વાળાને થઈ ગયો. તમને ખબર હોય તો 1 કલાકનો લંચ આવે તો એ લંચ નો ટાઈમ પૂરો થાય ને પહેલા આપણે બેંકે પૂગી જઈએ અને કામ પતાવી દઈએ અને ફટાફટ ફ્રેશ થઈ જઈએ. બરોબર. મમ્મી ક્યારના છે ને રાયડું નાખે છે યાર. આ લોકોને કેટલી મજા આવી. આમ જો હજી રમે છે. બોલો હાલો મમ્મી બોલાવે છે. હાલો હવે. તો જો મિત્રો વાતાવરણમાં સાવ ઉઘાડ થઈ ગયો છે. જો હવે કોઈ આશા શંકા નથી કે વરસાદ આવશે. અને હવે જે માટીની સુગંધ આવશે, પક્ષીઓના અવાજ આવશે, મોર બોલશે, એવું બધું હવે વાતાવરણમાં હવે એવું જ રહે. અને હવે ચોમાસાની મજા માણવાની કંઈક અલગ જ મજા આવશે. અને અત્યારે તો છે ને ખેડૂતોને આમ વાત પૂછવામાં એટલો આનંદ થતો હશે વરસાદ આવતો હશે એટલે. પણ વાવણી બધાને થઈ ગઈ છે. તમારે થઈ ગઈ કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. એ પહેલાં હું ફ્રેશ થઈને આવું. હાલો. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હજી ટુબુક વરસાદ આવે છે અને બેંકનું કામ પતાવવા જવાનું તો ફટાફટ કામ પતાવીને આવીને પછી તમને બધાને મળું. તો મિત્રો બેંકનું બધું કામ પતાવીને ભાઈને અને કાકાને બેયને છે ને બસ સ્ટેન્ડે ઉતારીને અત્યારે ફિલહાલ ઘરે આવી ગયો છું. અને મમ્મી જો અત્યારે દોરી બાંધે છે કપડાં સુકાવવા માટે. તો પ્રભાબેન કેવોક વરસાદ રહ્યો આજનો? હે આમ જો અહીંયા છે ને બધાને અમે ગલુડિયાના સ્વિમિંગ પુલ બનાવીને નવરાવ્યા છે. કઈ વાત પૂછમાં એટલા નવરાવ્યા ગલુડિયાને. અને વાતાવરણમાં હાવ એટલે હાવ ઉઘાડ થઈ ગયો છે. તમે જોવો છો હમણાં કેવો વરસાદ વરસતો હતો અને ઘડીક વારમાં બધું કેવું થઈ ગયું હાવ. અને તડકો નીકળી ગયો જો. અને ચોમાસામાં છે ને કપડાની એટલી ઓલી પડશે ને કે વાત પૂછોમાં. સુકવાય ક્યાં? સવાર વરસાદ આવતો હોય, બપોર વરસાદ આવતો હોય, કપડાં સુકાય નહીં. એટલે હમણાં છે ને તમને બધાને બ્લોગ્સ ને 9 ડ્રેસમાં જ જોવા મળશે. મિત્રો આજે છે ને પહેલા વરસાદમાં અમે નાયા, ગલુડિયા નવરાવ્યા, સ્વિમિંગ પુલ બનાવ્યો, આખું ધાબુ ધોયું, બધી વસ્તુ કર્યું. અમે બેંકના થોડા ઘણા કામ પતાવવાના તે બધું પતાવીને અને છે ને અત્યારે બસ આ બ્લોગના અહીં આપણે વિરામ આપી દેવી. તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ અને બાપા સીતારામ.